ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? તો આજનો એક લેક્ચર અને તેના પછી એક સ્પંદ નાની વસ્તુ સમજીને તેના ઉપરથી આપણે દાખલા માટે એટલે હવે 2 લેક્ચર જેટલું આપણું કામ બાકી છે, બરાબર? એટલે તમારો સિલેબસ અહીંયા મારું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થશે. એટલે હવે એક્ઝામ આવશે તો એ પ્રમાણે તમે આ મુદ્દાઓને બધા સોલ્વ કરી દેજો. આશા રાખું તમે વ્યવસ્થિત કરી જ લેશો. ફાઇન. તો આપણે ગઈ થિયરીમાં આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સંપાતપણા ઉપરથી s plus s that is equal to 2sc એટલે 2 sin into cos એટલે એ પ્રમાણે તમે જવાબ લાવેલો હતો. 2 એમ્પ્લિટ્યુડ sin માં અંતરની કળા હતી એટલે kx હતું અને into cos સમયની કળા હતી એટલે ઓમેગા ટી હતું. અને જ્યારે 2 તરંગો એકબીજા પર સંપાત થાય ને તો એનો પ્રગામીપણાનો ગુણધર્મ એ લોકો ગુમાવી દે. એટલે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવવાનો મતલબ એ લોકો આગળ વધતા અટકી જાય, એટલે એક સ્થિર ભાત બનાવે, એક સ્ટેડી પેટર્ન બનાવે. આવી બરાબર, તો એક સ્થિર ભાત બનાવી આ 2 લૂપની દેખાતી છે 2 ગાળા, બરાબર ને? ઓકે. તો આ માધ્યમમાં આગળ વધવાનો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દે. હા ને? તો એ જે સમીકરણ હતું ને તે સ્થિત તરંગનું હતું. કયા તરંગનું હતું? સ્થિત તરંગ. ને એ વસ્તુ પરથી આપણી પાસે સ્વાધ્યાયનો એક દાખલો છે 11, બરાબર ને? આને પણ પૂછવો હોય તો 4 માર્ક્સ માં લઈ શકે, બરાબર? ઓકે. તો તમને એક સમીકરણ આપેલું છે, બંને છેડે જડિત દ્રઢાધાર માટે દોરી, એના માટે આ સમીકરણ આપેલું છે મીટરમાં. ઓકે, એ જે આપેલું છે તે તો જોશું, પણ એમાં છેલ્લે 2 ડેટા આપેલા છે કે ભાઈ દોરીની લંબાઈ એટલે L 1.5 મીટર. ઓકે. અને દોરીનું દર M એ 3 ગુણ્યા 10⁻² kg, બરાબર? ઓકે. હવે જો આ જે સમીકરણ આપેલું છે તે sin into cos વિધેયમાં છે, બરાબર? અને sin into cos વિધેયમાં છે તો જો ખાલી sin વિધેયમાં હોય કે ખાલી cos વિધેયમાં હોય તો એ પ્રગામી તરંગનું સમીકરણ થાય. પણ આ તો sin into cos એટલે s plus s માં છે, બરાબર? તો આ સમીકરણ એ પ્રગામી તરંગનું નહીં કહેવાય. કોનું કહેવાય? સ્થિત તરંગનું કહેવાય. એક સવાલ પૂછેલો છે, બરાબર? તો આ તરંગ કોના જેવું છે? તો આ તરંગ સમીકરણ કોના જેવું છે? તો y બરાબર 2 ના કંપવિસ્તારનો બમણો એટલે 2a અને sin kx આપણે જે સાબિત કર્યું તે into cos ઓમેગા t જેવું છે, બરાબર? એટલે એ આના જેવું છે આ સમીકરણ, બરાબર? તો આનો જવાબ કેટલો? તો આ કેટલો એટલે આ સમીકરણ, આ જવાબ કયો આવે? પ્રગામી તરંગ કે સ્થિત તરંગ? તો આ કયું સમીકરણ છે? જે કયું સમીકરણ કયું તરંગ રજૂ કરે છે? સ્થિત તરંગ. જે સ્થિત તરંગ રજૂ કરે છે, બરાબર? તો એને જો તમે સરખાવો, આ સમીકરણને જો તમે સરખાવો તો તમને કઈ વેલ્યુ મળે? તો 2a. તો આગળ 2a એટલે 2 ગુણ્યા કંપવિસ્તાર. તો કંપવિસ્તાર તમને twice બરાબર 0.02 મળશે, સોરી 0.06 મળશે.
બરાબર. તો કંપ વિસ્તાર A એ બમણું ભાગ્યા છેદમાં જતું રહેશે. તો કંપ વિસ્તાર A એ તરંગનો 0.03 મીટર જેટલો હશે. બરાબર. ઓકે. પછી sin x સાથે ગુણાયેલું હોય તે તરંગ સદિશ હોય. ઓકે. એટલે તરંગ સદિશ k બરાબર 2π/3 છે. બરાબર. તો એ રેડિયન પર મીટર 2π/λ આવે એનો એકમ 2π/λ આવે એનું સૂત્ર તો રેડિયન પર મીટર. ઓકે. અને cos 120πt તો એ ઓમેગા t તો અહીંયાથી ઓમેગા બરાબર 120π આટલું રેડિયન પર સેકન્ડ મળશે તમને. બરાબર. તો આ સ્થિર તરંગ રજૂ કરતું છે ને સરખાવીએ તો આટલા ડેટા નીકળે આપણે. બરાબર. ઓકે. તો સવાલ નંબર 2, આ તરંગનું પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા એવા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. બરાબર. એટલે એની સાથે એક્સ્ટ્રા સવાલ છે, હું લખવાનો ભૂલી ગયો છું. ઓકે. તો તરંગ લંબાઈ, પછી આવૃત્તિ અને ઝડપ શોધો. ઓકે. આ ત્રણ સવાલ પણ છે સાથે. બરાબર. તો આપણે શું કરવાનું છે? બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો એટલે ધન x દિશામાં ને બીજું ઋણ x દિશામાં. તો y1 અને y2 એમ બે માં ભાગ પાડવાનું છે. ઓકે. તો પ્લસ x દિશામાં ગતિ કરતા તરંગ માટે ઓકે. તો એ y1 બરાબર આપણું સૂત્ર શું આવે? તો a sin kx - ઓમેગા t આવે. ધન x દિશામાં જતું હોય તો આ સૂત્ર ઉપરથી આપણે y1 બરાબર લખવાનું હોય તો કેપિટલ A 0.03 બરાબર. sin આપણા પ્રગામી તરંગ બેને છૂટા પાડો તો આવું જ બને આપણી ગઈ થિયરી પ્રમાણે. ઓકે. 0.03 sin kx, k ની વેલ્યુ 2π/3 x - 120π t આટલા મીટર વેલ્યુ મૂકેલી છે આપણે આ લોકોની. બરાબર. તો તેવી જ રીતે પરાવર્તિત તરંગ એટલે ઋણ x દિશામાં ગતિ કરતા તરંગ માટે બોલો તો એના માટે તો શું લખવાનું? આ જ સમીકરણ લખવાનું, પણ વચ્ચે ઓછાની જગ્યાએ વત્તા એટલે y2 બરાબર શું લખશો? 0.03 sin અને ખાલી વચ્ચેની કરા જ માઈનસ ની જગ્યાએ હું બતાવી દેવાની પ્લસ એટલે 2π/3 x + 120π આટલા મીટર. બોલો બે ભાગ આપણે પાડી દીધા અર્થઘટનમાં. ઓકે. તો કઈ વસ્તુ શોધવાની છે? પહેલા તરંગ લંબાઈ. ઓકે. તો તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે આપણે. બોલો તો આ લોકોના કોના સૂત્રમાં એવું આવે કે બોલો લેમ્બડા આવે? k ના સૂત્રમાં આવે 2π/λ. ઓકે. તો તરંગ સદિશ k બરાબર 2π/λ. ઓકે. તો લેમ્બડા બરાબર 2π/k. ઓકે. વેલ્યુ મૂકો તો 2π / k ની વેલ્યુ કેટલી છે? 2π/3. બરાબર. તો જો શું થશે? તો 2π કેન્સલ થશે તો 3 છેદનો છેદ અંશમાં આવશે. ઓકે. તો અહીંયાથી આપણને મળશે લેમ્બડા બરાબર 3 મીટર. બોલો શોધાઈ ગઈ તરંગ લંબાઈ. ઓકે. બીજું શું શોધવાનું છે આપણે? આવૃત્તિ. ઓકે. તો એ કેવી રીતે શોધાશે? આવૃત્તિ એટલે f શોધવાનું. ઓકે. આમાંથી કોના સૂત્રમાં આવૃત્તિ f આવે? તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf ને. ઓકે. એટલે ઓમેગા બરાબર 2πf. તો આવૃત્તિ f બરાબર ઓમેગા ના છેદમાં 2π. ઓમેગા ની વેલ્યુ કેટલી છે?
120 પાઈ. ઓકે, તો 120 પાઈ ના છેદમાં 2 પાઈ. બોલો, પાઈ પાઈ તો કેન્સલ થશે ને 120 ભાગ્યા 2. તો 120 ભાગ્યા 2 એટલે આવૃત્તિ થવાની 60 અને 60 આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. બરાબર. ઓકે, અને પછી શોધવાનું છે તરંગની ઝડપ. ઓકે, તો ઝડપ તો એ પણ આપણે પહેલી થિયરી કરેલી છે. ઓકે, પહેલી થિયરી આપણે શું કરેલી? તરંગ ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય. તો લેમ્બડા બાય કેપિટલ T 1/t એટલે આવૃત્તિ, એટલે v બરાબર લેમ્બડા f સાબિત કરેલું છે. તો v બરાબર લેમ્બડા ઇન્ટુ f3 પણ થાય, કાં તો પછી એના ઉપરથી આપણે સાબિત કરવું 2π ગુણ્યો અને ભાગ્યો એટલે v બરાબર ઓમેગા બાય kb કરેલું હતું ને આપણે. ઓકે, તો આપણે એ પહેલી થિયરી ઉપરથી તો ભાઈ v બરાબર લેમ્બડા f લઈએ આપણે અહીંયા. બરાબર. તો લેમ્બડા ની વેલ્યુ 3 ગુણ્યા આવૃત્તિની વેલ્યુ 60. તો 6 તારી 18 એટલે 180 મીટર પર સેકન્ડ. બરાબર. તો આ તરંગ ઝડપ થશે 180 મીટર પર સેકન્ડ. બોલો, સમજ પડી? ઓકે, તો આ દોરીમાં તરંગની ઝડપ હશે 180 મીટર પર સેકન્ડ. બરાબર. તો જોઈ લો, આપણે શું શોધવાનું છે છેલ્લા સવાલમાં? દોરીમાં તણાવ. તણાવ એટલે T શોધવાનું છે. ઓકે, તો દોરીમાં તણાવવાળી દોરીમાં આપણે પ્રસરતા લંબગત તરંગની ઝડપ નું સૂત્ર આપણે મેળવેલું હતું. v બરાબર વર્ગમૂળમાં t બાય μ કરેલું હતું ને. v બરાબર વર્ગમૂળમાં t બાય μ. બરાબર. ચાલો અહીંયાથી તણાવને કરતા બનાવો તો બંને બાજુ વર્ગ કરો તો v² બરાબર t બાય μ. તો તણાવ t બરાબર μ v². ઓકે, અને t બરાબર આ μ શું હતું યાદ કરો? રેખીય ઘનતા. ઘનતા એટલે દળ ભાગ્યા, રેખીય છે એટલે દળ ભાગ્યા લંબાઈ. ઓકે, એટલે μ બરાબર m બાય l ઇન્ટુ v². ચાલો, તો તણાવ અહીંયાથી કરીએ. m ની વેલ્યુ કેટલી છે? 3 ગુણ્યા 10⁻². ઓકે, v નો વર્ગ. ઝડપ કેટલી શોધી? વેગ 180. તો 180 નો વર્ગ અને છેદમાં લંબાઈ એ કેટલી છે? 1.5 દોરીની. ઓકે, તો તણાવ બળ અહીંયાથી જે પણ આવશે તે ન્યૂટનમાં. બરાબર. હવે જો આ 18 ગુણ્યા 10, 10 નો વર્ગ એટલે તો 100. 100 એટલે 10 નો વર્ગ અને 10⁻², એ તો કેન્સલ થઈ જશે. એટલે 18 નો વર્ગ ગુણ્યા 3 ભાગ્યા 1.5. તો કે એ કેટલું થશે? ઓકે, જો તો 18 નો વર્ગ 324. બરાબર. ગુણ્યા 3 972 અને ભાગ્યા 1.5. તો એ થશે તમારો જવાબ 648. કેટલો આવશે? 648. એટલે તણાવ બળ T બરાબર કેટલું થશે? 648. અને બળ છે એટલે એનો એકમ ન્યૂટન. બોલો, ક્લિયર થશે ને કામ આટલું? ઓકે, તો આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.